ઓકે, ટેન્સ પાર્ટ 1, પણ આમાં લગભગ કાળ જેવું કઈ બહુ જાજુ આવશે નહીં, ભલે ટેન્સ લખ્યું છે, કારણ કે આપણે એના પાયાની વાત કરશું. સૌથી પહેલા કોઈ પણ ભાષા કે અંગ્રેજીમાં કાળ આપણે સમજવા હોય કે કંઈ પણ સમજવું હોય તો એ કાળ આપણે રજૂ શેમાં કરતા હોય? વાક્યમાં, બરોબર? વાક્ય લખી અને એ વાક્ય કયા કાળનું છે એ આપણે નક્કી કરતા હોય. તો સૌથી પહેલા આપણે સમજવું જોઈએ કે વોટ ઇઝ અ સેન્ટેન્સ. સેન્ટેન્સ એટલે વાક્ય. વાક્ય કોને કહેવાય? વાક્ય કેવી રીતે બને? અંગ્રેજી ભાષામાં વાક્ય કેવી રીતે બને? તો કે ભાઈ વાક્ય અંગ્રેજીમાં 3 ઘટકોથી બને. એમાં પહેલો ઘટક છે કર્તા, સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા, અને કર્તાની વ્યાખ્યા કરીએ તો શું થાય? ક્રિયાનો કરનાર. જે ક્રિયા કરે છે એને કર્તા કહેવાય. વાક્ય બનાવવા માટેના 3 મૂળભૂત ઘટકો આ છે: કર્તા, ક્રિયાપદ અને કર્મ. સબ્જેક્ટ આવશે, ઓબ્જેક્ટ આવશે અને વર્બ આવશે. આ 3 ઘટકોથી વાક્ય બનતું હોય. કર્મ કોને, કર્તા કોને કહેવાય? તો કે જે ક્રિયા કરે. કર્મ કોને કહેવાય? તો કે જે ક્રિયા થતી હોય અથવા જેની સાથે ક્રિયા થતી હોય તેને કર્મ કહેવાય. હું છાપું વાંચું છું તો છાપું વાંચવાની ક્રિયા થાય છે તો છાપું કર્મ કહેવાય. હું મેહુલની રાહ જોઉં છું તો મેહુલની રાહ જોવાની ક્રિયા થાય છે તો મેહુલ કર્મ કહેવાય, જેની સાથે ક્રિયા થાય છે. અને ક્રિયા દર્શાવતો શબ્દ હોય એને ક્રિયાપદ કહેવાય. કોઈ પણ ભાષાની અંદર, અંગ્રેજીની અંદર કે ગુજરાતીની અંદર કે હિન્દીની અંદર આ 3 ઘટકો છે એ વાક્ય બનાવતા હોય: સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ. સબ્જેક્ટ એટલે કર્તા, ઓબ્જેક્ટ એટલે કર્મ અને વર્બ એટલે ક્રિયાપદ. બરોબર? ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ લઈએ કે રાહુલ પ્લેઝ ચેસ. ગુજરાતીમાં થાય રાહુલ ચેસ રમે છે. તો આમાં જે ક્રિયાનો કરનારો છે, કોણ છે ક્રિયાનો કરનારો? રાહુલ. તમે કોણ પૂછો એટલે તમને કરતા મળે. જેમ કે સોનુ હેલ્પ્ડ જય. સોનુએ જયને મદદ કરી હતી. હવે તમે કોણ પૂછો એટલે કરતા મળે. કોણ ચેસ રમે છે? તો કે રાહુલ. કોણ પૂછવું? અંગ્રેજીમાં જેને આપણે હુ કહીએ, હુ પ્લેઝ ચેસ, તો એ પૂછવાથી કરતા મળે. અને શું પૂછો એટલે કર્મ મળે. રાહુલ શું રમે છે? તો રાહુલ ચેસ રમે છે. અંગ્રેજીમાં જેને આપણે વોટ કહીએ. વોટ ડઝ રાહુલ પ્લે? તો કોઈ પણ વાક્યનો કર્તા જાણવું હોય તો શું પૂછવાથી, કોણ પૂછવાથી આપણને કર્તા મળે. અને શું પૂછો ત્યારે મોટા ભાગે આપણને કર્મ મળે, હુ અને વોટ. બીજું વાક્ય છે સોનુ પ્લેડ હેલ્પ જય. તેમાં સોનુ મદદ કરે છે. કોણ મદદ કરે છે? તો કે સોનુ. તો એ કરતા થયો, જે ક્રિયા કરે છે. હવે અહીંયા શું ન પૂછાય કે સોનુ શું ને મદદ કરે છે, એવું ના કહેવાય. એટલે આપણે શું કહીએ? સોનુ કોને મદદ કરે છે? તો કે જયને મદદ કરે છે. હુમ? તો કે જય. સોનુ હેલ્પ જય. હુ અથવા વોટ અથવા હુમ પૂછો એટલે તમને કર્મ મળી જાય. જો વસ્તુ હોય નિર્જીવ તો શું થી પૂછાય, અને વ્યક્તિ હોય તો કોને થી પૂછાય. કોણે મદદ કરી જયને? તો કે ભાઈ સોનુએ કરી. કોણે, કોણ અથવા કોણે એ થઈ જશે કર્તા. અને કોને મદદ કરી એ થઈ જશે કર્મ. કોનેથી કર્મ મળે, કોણેથી કર્તા મળે. જો કોણે અને કોને સરખા નથી, અંતાક્ષરી નથી કે હણનો ન થઈ જાય. બરોબર? બે જુદા છે. કોણે કર્તા મળે, કોનેથી કર્મ મળે. પણ અત્યારે મૂળ વાત એ છે કે વાક્ય બનાવવા માટેના મૂળભૂત ઘટકો કેટલા હોય? તો કે 3: કર્તા, ક્રિયાપદ અને કર્મ. આ 3 વસ્તુથી વાક્ય બનતું હોય. હવે એની રચના જુઓ તમે અંગ્રેજીમાં કેવી રીતે છે. તો કે અંગ્રેજીમાં સૌથી પહેલા કર્તા આવે, સબ્જેક્ટ એટલે કર્તા, પછી ક્રિયાપદ આવે અને પછી છેલ્લે આવે કર્મ, SVO. ફોર એક્ઝામ્પલ, અને ગુજરાતીમાં તમે જોવો તો ઊંધું આવે. કર્તા બંનેમાં પહેલા છે પણ ગુજરાતીમાં ક્રિયા છેલ્લે આવે. આપણી માતૃભાષામાં તમે જુઓ ક્રિયા છેલ્લે આવે. જમું છું, રમું છું, વાંચું છું, બધું છેલ્લે આવે. કે મેહુલ ટીવી જુએ છે તો એ જુએ છે શબ્દ છેલ્લે જાય. અમે ક્રિકેટ રમીએ છીએ તો રમીએ છીએ છેલ્લે આવે. જ્યારે એ જ વસ્તુ ઇંગ્લિશ કરો તો વી પ્લે, પ્લે આગળ આવી જાય. એટલે અંગ્રેજી અને ગુજરાતીમાં કે હિન્દીમાં આ પ્રમુખ ડિફરન્સ છે. જુઓ, ક્રિયાપદ અંગ્રેજીમાં છેલ્લે આવે અને કર્મ છે એ વચ્ચે આવે, કરતા પછી તરત આવે. ફોર એક્ઝામ્પલ, રાહુલ પ્લેઝ ચેસ. તો એમાં રાહુલ કરતા, પ્લેઝ ક્રિયાપદ, ચેસ કર્મ. એ જ વસ્તુ ગુજરાતી કરો તો શું થાય? કરતા તો ન્યા રહ્યો રાહુલ, પણ કર્મ આગળ આવી ગયું. જો ક્રિયા વહી ગઈ છેલ્લે. એટલે ગુજરાતીમાં કાળ જાણવા માટે છેલ્લો અક્ષર પકડો એટલે ખબર પડી જાય મોટા ભાગે. છે, છું, છીએ હોય તો વર્તમાન હોય, હતો, હતી, હતું, હતા હોય તો ભૂતકાળ હોય, હશે, થશે હોય તો ભવિષ્યકાળ હોય. એટલે આ બે ભાષા વચ્ચેનો તફાવત છે.
કે અંગ્રેજીમાં કર્તા પછી તરત ક્રિયાપદ આવે, ત્યારે ગુજરાતીમાં ક્રિયાપદ ક્યાં આવે? છેલ્લે. તો કેટલા ઘટકો થયા વાક્ય માટેના? 3. કર્તા, ક્રિયાપદ, 3. આ 3 ઘટકોથી સેન્ટેન્સ એટલે કે વાક્ય બનતું હોય. પણ એવું ફરજિયાત નથી કે 3 ઘટક હોય જ. 3 ઘટકની હાજરી કમ્પલસરી નથી. ઘણા વાક્યોની અંદર કર્મ ન હોય. ફોર એક્ઝામ્પલ, રાહુલ ઇઝ સ્લીપિંગ. તો કોણ સૂતું છે? રાહુલ, એટલે કર્તા મળી ગયો. કઈ ક્રિયા છે? સુવાની. પણ અહીંયા કર્મ નથી. તમે એમ કહો કે ભાઈ આઈ એમ વોકિંગ, તો કોણ ચાલે છે? તો કે હું, એટલે હું કર્તા થયો. ચાલી રહ્યો છું એ કર્મ થયું, સોરી ક્રિયા થઈ ચાલવું હોય, પણ કર્મ નથી. હી ઇઝ સ્વિમિંગ, કોણ તરે છે? તો કે હી, તરવું એ ક્રિયા થઈ, પણ કર્મ નથી. તો કર્મની ગેરહાજરી છે. એકચ્યુઅલી આ ક્રિયાપદો જ અકર્મક છે. કેવા ક્રિયાપદ છે? અકર્મક. અકર્મક એટલે ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ ઇંગ્લિશમાં કહેવાય એને. સમજવા માટે લખું છું કે નોન ટ્રાન્ઝિટિવ. અકર્મક ક્રિયાપદ એટલે જે ક્રિયાપદને કર્મ ન હોય. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ, જસ્ટ અ મિનિટ તમને સમજાવું. માનો કે હું આમ કહું કે ભાઈ હું જમું છું, તો આમાં કર્મ નથી, પણ તમે પૂછવું હોય તમે પૂછી શકો કર્મ જાણવા. ભાઈ શું જમો છો? તો ભાઈ ખીચડી જમું છું. અમે રમીએ છીએ, તો અહીંયા કર્મ નથી. અમે એટલે કર્તા અને રમવું એટલે ક્રિયા. કર્મ નથી આપ્યું. પણ સામેવાળો જાણવા માંગતો હોય કર્મ, તો એ પૂછશે કે શું રમો છો? કે તું વાંચે છે. અહીંયા પણ કર્તા અને ક્રિયાપદ બે જ છે, તું અને વાંચે. પણ જો સાંભળનારને જિજ્ઞાસા થાય અને પૂછે કે ભાઈ શું વાંચે? કર્મ જાણવું હોય તો શું પૂછાય? શું? તો અહીંયા આવી જાય ભાઈ, માની લો કે ભાઈ હું જમું છું, તો ભાઈ પીઝા જમું છું. શું રમો છો? ચેસ રમી છી. શું વાંચો છો? બુક વાંચો છું. તો શું પૂછવાથી આપણને કર્મ મળે. પણ અમુક તો ક્રિયાપદ જ એવા હોય, જેમ કે હું એમ કહું ભાઈ હું પડી ગયો હતો. પડવું, પડી જાવ. તો હું પડી ગયો હતો, તો આમાં એમ ન પૂછે શું પડી ગયા હતા. ગેટિંગ? પક્ષી ઉડે છે. અહીંયા તો શું પૂછો એટલે પક્ષી મળે, પણ ક્યાં ઉડે છે એમ પૂછે કે શું એમ ન પૂછાય. મને કેમ કે હું ઉડું છું, હું ઉડું છું, તો શું ઉડે છે એમ ન કહેવાય. અથવા હું ચાલી રહ્યો છું. હવે આમાં કઈ કર્મ જાણવા શું ચાલી રહ્યા છો એમ ન કહેવાય. કે ફલાણા ભાઈ ગુજરી ગયા, તો શું ગુજરી ગયા? તો આ ક્રિયાઓ જ કેવી છે? અકર્મક છે. જો અહીંયા તમારી સામે 3 ક્રિયા એવી છે, અકર્મક ક્રિયા છે. અકર્મક ક્રિયા એટલે જેમાં કર્મ હોય જ નહીં. એટલે કહેવાનો ભાવ અત્યારે એ છે કે વાક્ય બનાવવાના 3 ઘટકો કીધા આપણે, કર્તા, ક્રિયાપદ અને કર્મ. પણ એવું અસંખ્ય વાર બને કે જ્યારે આપણે કર્મ નો વાપરતા હોય, કર્તા અને ક્રિયાપદથી જ વાત કરી લેતા હોય. કે ભાઈ તમને કોઈનો ફોન આવે, શું કરે? તો કે ભાઈ હું ભણું છું. હવે શું ભણો છો એ કઈ ચોખવટ ના કરતા હોય, જરૂર ન હોય. મિત્રો હોય આપણે સમજી જાય. શું કરે? આપણે તો હું ન કહેતા હોય, ખાલી એટલું જ કે વાંચું છું, બેઠો છું, રમું છું, જમું છું. બહુ જાજુ ન કરીએ. હા, પછી અમુક લોકોને જીજીવિષા હોય જાણવાની, નવી નવી સગાઈ થઈ હોય કે પ્રેમ થયો હોય, દિવાળી જાણે શું જમો છો? તો કે વટાણા. તો કે જો પાકા છે ને, તમને વાયડા ન પડે. એ બાકી રાત વાતો કરતા હોય, એમાં બધા કર્મ જાણી લે. એ ખાલી ક્રિયાપદથી પૂરું ન થાય એમ. અકર્મક ને ઇનટ્રાન્ઝિટિવ કે નોન ટ્રાન્ઝિટિવ કહેવાય. ઇનટ્રાન્ઝિટિવ વર્બ, અકર્મક ક્રિયાપદ. એટલે આ બધા ક્રિયાપદ છે ને, જે સૂવું, ચાલવું, તરવું, પડવું, મરવું, ઉડવું, આ બધામાં કર્મ આવે જ નહીં. એનું પેસિવ ન થાય અંગ્રેજીમાં. અત્યારે કહેવાનો ભાવ એ છે કે વાક્ય બનાવવા માટે કર્તા, ક્રિયાપદ, કર્મ 3 ફરજિયાત નથી. કર્મ વિનાના અસંખ્ય વાક્યો બનતા હોય. એક એવો પ્રકાર છે કે જેમાં કર્તા વિના પણ વાક્ય બને. કર્તા વિના, જેમાં કર્તા ન હોય, એવો પણ એક વાક્ય પ્રકાર છે. સબ્જેક્ટ નો આવે. જેમ કે કીપ્સ સાયલેન્સ. કીપ એટલે રાખવું. શું રાખવાનું કીધું? શાંતિ. તો શાંતિ રાખો, કરતા નથી. જો રિમૂવ યોર શૂઝ હિયર, તમારા જોડા અહીં ઉતારો, પગરખા. તો યોર શૂઝ એ કર્મ થયો. શું ઉતારો? તમારા જોડા, એટલે કર્મ થયો. ઉતારવા માટે શબ્દ કયો છે? રિમૂવ. તો એ ક્રિયાપદ થયું, કરતા નથી. ડોન્ટ સ્પીટ હિયર. સ્પીટ એટલે થૂકવું. અહીં થૂકો નહીં. શું કરવા ના પાડી? તો કે થૂકવાની. થૂકવું એ ક્રિયા છે. જો કે તો અહીંયા કરતા નથી.
પણ આ વાક્ય પ્રકાર ફિક્સ છે. આને કહેવાય આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ, ઇમ્પરેટિવ. આજ્ઞાર્થ વાક્યની અંદર કર્તાની ગેરહાજરી હોય, સબ્જેક્ટ ના હોય, પણ એમાં ક્રિયાપદ છે એ ઓરિજિનલ જ આવે, એટલે એને કાળ આરે બહુ સંબંધ નથી. આ વાક્ય પ્રકારને કાળ સાથે કોઈ સંબંધ નથી. કાળ સાથે સંબંધ નથી. આપણે તો કાળ શીખવા તરફ આગળ વધી રહ્યા છીએ, બરોબર? એટલે હું તમને એટલું ચોખવટથી કહી શકું કે કાળ વાળું વાક્ય હશે ને તો એમાં કર્તા અને ક્રિયાપદ આ બે તો ફરજિયાતપણે હશે જ. 12 કાળ છે, 12 કાળ વાળું, 12 માંથી કોઈ પણ કાળ વાળું વાક્ય હશે તો એમાં બે ઘટકો તો હશે હશે ને હશે. ક્યાં ક્યાં? કર્તા અને ક્રિયાપદ. કર્મ હોય પણ ખરો ને ન હોય પણ ખરો. અને કર્મથી કોઈ વાક્યનો કાળ નક્કી ન થાય કે ભાઈ હું ચોકલેટ ખાઉં છું, ચોકલેટ ઉપરથી ખબર ન પડે કયો કાળ છે, એ ખાઉં છું ઉપરથી ખબર પડે. એટલે એક વસ્તુ આટલી બાબતમાંથી તમારે જે ટેક હોમ છે, તમારે જે સમજવાનું છે એ શું છે કે વાક્ય બનાવવાના ઘટકો કેટલા? તો કે 3. કર્તા, ક્રિયાનો કરનારો, ક્રિયાપદ જે શબ્દ ક્રિયા બતાવી, અને કર્મ જે ક્રિયા થતી હોય કે જેની સાથે ક્રિયા થતી હોય. આ 3 ઘટકોથી વાક્ય બને, કર્તા, ક્રિયાપદ ને કર્મ. આમાં કર્મ એવું છે કે જે ન હોય તો ચાલે, ઘણી વાર કર્મ ન હોય. કર્તા ને ક્રિયાપદ તો હોય જ. કર્તા ન હોય એવો એક પ્રકાર છે, પણ એ બહુ આપણે અત્યારેની ઝંઝટમાં પડવું નથી. તો નોર્મલી બે વસ્તુ તો હંમેશા વાક્યની અંદર હશે. કોણ કોણ હશે? કર્તા હશે અને ક્રિયાપદ હશે. એટલે આને વાક્ય કહેવાય. કર્તા, ક્રિયાપદ ને કર્મથી બને. હવે વાક્ય કેટલી પ્રકારના હોય? ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ. આ તમને વર્ગ 3 ની પરીક્ષાની તૈયારી કરતા હો તો એમને પૂછાય છે પણ ઘણી વાર કે ભાઈ આ નીચેનું વાક્ય કયા પ્રકારનું છે, અથવા નીચેના 4 ઓપ્શન માંથી આ પ્રકારનું વાક્ય શોધીને બતાવો. તો વાક્યના પ્રકાર અંગ્રેજીમાં કેટલા? હવે જો પ્રકાર બે રીતે પડે. એક એના અર્થની દ્રષ્ટિએ પડે, જેમ કે હકાર વાક્ય હોય ને નકાર વાક્ય હોય, હકાર અને નકાર. અને બીજું જે છે એ એના બંધારણની દ્રષ્ટિએ પડે, એટલે કે સ્ટ્રક્ચર, વાક્યનું જે રચના છે, વાક્ય રચનાની દ્રષ્ટિએ પડે. આપણે વાક્ય રચના વાળા પ્રકાર જોવા છે. હકાર ને નકાર તો કોઈ પણ વાક્ય હોઈ શકે, એટલે એ તો દરેક વાક્ય છે એ હકારે હોય અને નકારે હોય. પણ આપણે જે વાત કરવી છે એ વાક્ય પ્રકાર આધારે કરવી છે, સોરી, એની બંધારણના આધારે કરવી છે, વાક્યની રચના આધારે. એમાં પહેલો પ્રકાર છે એ છે વિધાન વાક્ય. ઇંગ્લિશમાં એને કહેવાય ડિક્લેરેટિવ સેન્ટેન્સ. ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે વિધાન કરવું. જો આપણે કહીએ ને વિધાન એટલે સ્ટેટમેન્ટ, વિધાન કરવું. એમાં પ્રશ્ન નથી કર્યો. પ્રશ્ન હોય તો એને વિધાન ન કહેવાય. એમાં હુકમ, ધમકી, ચેતવણી નથી, જસ્ટ કંઈક કીધું તમે, એને વિધાન વાક્ય કહેવાય. હમણાં જે આપણે ઉદાહરણો જોયા, આપણે ધ ભણ્યા ગઈકાલે ગયા લેક્ચરમાં, એમાં જેટલા ઉદાહરણો જોયા એ બધા વિધાન વાક્યના હતા. જેમ કે આઈ લાઈક હિન્દી સોંગ્સ, તો આમાં જો કર્તા છે, ક્રિયાપદ છે અને કર્મ છે. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. મને હિન્દી ગીતો ગમે છે, આ વિધાન વાક્ય કહેવાય, જેમાં છેલ્લે ફૂલ સ્ટોપ પણ હોય. શું ગમે છે? તો કે હિન્દી ગીતો. કોને? તો કે મને. અને ગમવું એ ક્રિયા થઈ ગઈ, રાઈટ? વી ડુ નોટ વોચ ટીવી. નકારાત્મક એ વિધાન હોઈ શકે. અમે ટીવી જોતા નથી. કોણ નથી જોતું? અમે. શું? ટીવી. અને ક્રિયા કઈ છે? જો. તો આ પણ વિધાન કહેવાય. હી ઇઝ નોટ ઈટિંગ અ મેંગો. તે કેરી ખાઈ રહ્યો નથી. આ પણ એક વિધાન છે. શું નથી ખાઈ રહ્યો? કેરી. કોણ? તો કે તે. અને ખાવા માટે ગયો છે, ઈટિંગ. તો હકારે હોઈ શકે અને નકારે હોઈ શકે, પણ કર્તા, ક્રિયાપદ અને કર્મ આ એની ગોઠવણ હોય અને વિધાન કહેવાય. આ જે સિક્વન્સમાં હોય ને, લાઈક કરિશ્મા ઓલવેઝ સ્પીક્સ ઇંગ્લિશ. કરિશ્મા હંમેશા અંગ્રેજી બોલે છે. તો બોલવું એ ક્રિયા છે. કોણ? તો કે કરિશ્મા. શું? તો કે ઇંગ્લિશ. તો આ વિધાન થયું. વિધાન વાક્ય હકાર પણ હોય અને નકાર પણ હોય. અને સૌથી વધુ આપણે આ વિધાનોનો જ ઉપયોગ કરતા હોય. આપણી વાતચીત, આપણા લખાણ, આપણી બોલી, આપણા મેસેજમાં સૌથી વધારે જો ઉપયોગ થતો હોય તો કોનો થતો હોય? વિધાન વાક્યનો આપણે યુઝ કરતા હોઈએ સૌથી વધારે. હકાર ને નકાર બંને. ઇનફેક્ટ નકાર તો વધારે વાપરતા હશો. 60-65% તો આપણે નકાર જ બોલતા હોય છે ને. એટલા બધા નેગેટિવ થઈ ગયા છે કે સારું કઈ દેખાતું જ નથી. કારણ કે સારું કઈ થતું નથી એવું લાગે છે. કારણ કે આપણને બતાવવામાં જ નથી આવતું સારું થાય છે. નેગેટિવ જ જાજુ બતાવવામાં આવે છે. ક્યાંક બતાવવાનો હેતુ એવો હોય છે કે ભાઈ તમે ધ્યાન રાખજો, તમારી યાર આવું ન થાય એમ. પણ સતત નેગેટિવ જ બતાવવામાં આવે એટલે માણસનું મગજ નેગેટિવ થઈ જાય. આપણે લોકો
એટલા બધા નકારાત્મક સમય નકારાત્મક સમાજ વચ્ચે જીવી છે ને કે આપણને આપણામાં શ્રદ્ધા જ નથી રહી કઈ. આમ જુઓ ને ક્યાંક ને ક્યાંક એવું જ થાય કે મારાથી કઈ થઈ શકે એવું છે નહીં, કોક કઈક કરી દે તો સારું, કોક કઈક મદદ કરે ને તો કામ થઈ જાય. હું કોઈનો મસીહા બનું કે હું કોઈને મદદ કરું એવી આપણામાં ક્ષમતા છે જ, પણ એ આપણે અંદરથી જોતા જ નથી. આપણે ખૂબ આપણી જાતને, કારણ કે 24 કલાક તમારી આસપાસ નકારાત્મકતા હોય ને એટલે તમને કઈ હકારાત્મક વિચાર જ ન આવે. તમે ટીવી ચાલુ કરો નેગેટિવ ન્યૂઝ આવતા હોય, છાપું ખોલો નેગેટિવ બધું, મોબાઈલમાં તમે કોઈ પણ ગ્રુપમાં જાઓ તો મોટા ભાગે બધું નેગેટિવ આવતું, અથવા પોઝિટિવ છે એ માણસ પોતાના વિશે પોઝિટિવ મૂકતા હોય, એમાંય સ્વાર્થ જન્મે, આપણને ઈર્ષા આવે. ઇન્સ્ટાગ્રામ ખોલી તો ગામ આખું ફરતું હોય, નવી ગાડીના કોઈ ફોટા મૂકે, કોઈ વળી નોકરી મળી ગઈ એના ફોટા, કોઈ અથવા મિત્ર હોય આપણો આપણી હારે તૈયારી કરતો હોય, રોજ ખાખી કપડામાં ફોટા મૂકતો હોય પોતાના, એટલે રાજીપો તો હોય આપણને મિત્રની નોકરીનો, પણ એક પ્રકારની એની ઈર્ષા નહીં પણ આમ કુદરતી ઈર્ષા આવે, ચલો આપણે કેદી આ બધું થશે. એટલે કા નકારાત્મક સમાચાર છે, કા ઈર્ષા જન્મે એવા સમાચાર છે. પ્લસ આપણી આસપાસ લોકો છે ને એ આપણામાં વિશ્વાસ નથી બતાવતા. એટલે તમે જો તૈયારી કરતા હો ને કોમ્પિટિટિવ એક્ઝામની, તો હું તમને એક સલાહ આપું કે આ સમય દરમિયાન તમે એવા જ લોકોની વચ્ચે રહેવું કે જેને તમારામાં વિશ્વાસ હોય, જેને તમારામાં શ્રદ્ધા હોય, જેને તમારામાં કંઈક હકારાત્મક થતું જોવાની ઈચ્છા હોય, જે તમને સતત મોટિવેટ કરતા હોય, બધા તમને પ્રોત્સાહિત કરતા હોય, પાનો ચડાવતા હોય, એમ કહો ને તોય હાલે કે તું કરી શકીશ દોસ્ત, તારા જ થઈ શકે, એમાં નો શું થાય ભલા. અને આપણે મનમાં એટલો ટાઈમ તૈયારી કરી છે ને એટલો ટાઈમ તો આપણે એ જ ભાવ રાખવો પડે કે હું શું કામ ન કરી શકું, અને હકારાત્મકતાથી જ તૈયારી કરવી. કોઈ પણ કામ તમે નેગેટિવ વાતથી શરૂ કરો ને એટલે એમાં કોઈ હારા વાત જ ન હોય. મરતા મરતા જાય કે મુવાના જ સમાચાર લાવે, રોતા રોતા જાય. કોઈ કામ તમે કોકને પરાણે મોકલો ને કરવા માટે તો એ મરવાના જ સમાચાર હોય. અને તમે હકારાત્મક હો ને તો તમને બધી બાજુથી સપોર્ટ મળે. किसी भी चीज को पूरी शिद्दत से चाहो तो पूरी कायनात उसे आपसे मिलाने में जुट जाती है. કોઈ પણ બાબતને તમે શિદ્દતથી એની પાછળ પડો ને એટલે કુદરતે તમને મદદ કરે. સર્વે આશા મમ મિત્રમ ભવંતુ, બધી દિશાઓ તમારી મિત્ર બની જાય. તમારે ક્યાંક પહોંચવું જ હોય ને એટલે પહોંચાય જ જાય. હું ઘણી વાર પેલું તમે જાણીતો પ્રસંગ જાણીતા જ છે વ્યક્તિ અરુણિમા સિન્હા, ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી હુ સ્કેલ્ડ માઉન્ટ એવરેસ્ટ. એમ્પ્યુટી એટલે જેનો પગ કે હાથ ન હોય એવું. તો પહેલી અપંગ સ્ત્રી કે જેને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો આપણી ભારતની અરુણિમા સિન્હા. એના વિશે તમે વાંચ્યું સાંભળ્યું હશે. પગ નહોતો એને કપાઈ ગયો ટ્રેનમાં, કોઈ દારૂડિયા લોકો એનો ચેન ખેંચવા ગયા અને આ પોતે કંઈક હોકી કે વોલીબોલ પ્લેયર હતી જે તે સમયે, કે કબડ્ડી કે સમથિંગ. એટલે એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોય એટલે એને સામે ઝપાઝપી કરી, ચેન નો ખેંચવાય તો એમાં ઝપાઝપીમાં એનો ઘા થઈ ગયો ટ્રેનની બહાર, અને સામે બીજી ટ્રેન જતી હતી એની હારે ભટકાઈ ગયા, એની નીચેનો પગ કપાઈ ગયો. આખી રાતમાં 77 ટ્રેન એના પગ ઉપરથી પસાર થઈ. એના વિડીયોમાં કે છે, ટેડએક્સમાં એનો વિડીયો છે, યુટ્યુબ કરશો ને 77 ટ્રેન્સ પાસ ઓન ઇટ્સ લેગ. એને તો એ ગણી ન હોય પણ જે કઈ પછી ડેટા આવ્યો એમાં ખબર પડી 77 ટ્રેન હું ત્યાં પડીને મને કોઈ ઉપાડી ત્યાં સુધી પસાર થઈ હતી. દવાખાનામાં દાખલ કરી, ત્યાં વળી કોઈ એને એના ફૂટબોલ તો લગભગ નહોતા રમતા હો, ના કાસમ ફૂટબોલ નહોતા. ત્યાં એના પરિવારે કીધું કે અરે મુંજાતી નહીં, આપણે તો એવરેસ્ટ ચડવાનો છે ગાંડી, એમ થોડું આપણે કેમ કોઈને મોટિવેટ કરતા હોય. એમાં એ વસ્તુ એના મગજમાં ઘૂસી ગઈ એવરેસ્ટ, કે હું એવરેસ્ટ શું કામ ન ચડી શકું. અને ત્યાં ખોટો પગ, ઓલો પ્લાસ્ટિકનો પગ ફિટ કર્યો, વર્ષ દોઢ વર્ષ દવાખાનામાં રહી, અને પછી સીધી જેવી થોડી હાલતી થઈ એવી બચેન્દ્રી પાલનું ઇન્સ્ટિટ્યૂટ છે દહેરાદૂનમાં, દહેરાદૂન કે ત્યાં ક્યાં કાશ્મીરના એવરેસ્ટના બેઝમાં ક્યાં, તો ત્યાં ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રેનિંગ લેવા ગઈ. 1 વર્ષ ટ્રેનિંગ લીધી અને એ પગ કપાણો હતો ને એના 2 કે 2.5 વર્ષે એ પોતે માઉન્ટ એવરેસ્ટ ઉપર હતી. એક પગે, આમ તો 1.5 પગે નો કહેવાય. તો માણસ ધારે તો શું ન થાય. વોલીબોલ પ્લેયર હશે. અને એમાં મજાની વાત એ છે, એ જે વાત કરે છે કે સ્પોન્સરશિપ ગોતી, ગરીબ સામાન્ય ઘરની છોકરી હતી મારી તમારી, સ્પોન્સરશિપ બધા પાસેથી ગોતી. અને સ્વાભાવિક છે કોઈ અપંગ વ્યક્તિ ટ્રાય કરતી હોય તો લોકો પૈસા આપે, 25-30 લાખનો ખર્ચો થાય એના બધા ગિયર્સ ગેજેટ્સ લેવામાં. મજાની વાત હવે છે, મેં જે તમને કરી શિદ્દત વાળી, એટલે એને પ્રેક્ટિસ કરી હશે, ચડવાનું શરૂ કર્યું, પણ સ્વાભાવિક છે બીજા કરતા એવરેજ ચડવાની તો ઓછી જ હોય, 1 પગ હોય એટલે છેલ્લી જે એની સમિટ છે, જે છેલ્લી ઉપરનો ટોપ છે,
એનાથી થોડી દૂર હતી ત્યારે એની હારે પાછું એક કાંચા હોય ત્યાંના ઓલા લોકલ એક હારે ગાઈડ. એને એમ કીધું અરુણિમા હવે અહીંથી પાછું વળી જવાય, તારો ઓક્સિજન છે એ ખતમ થતો જાય છે, તારી પાસે કદાચ તું ચડી તો જાય આટલા ઓક્સિજન થી, પણ રિટર્ન આવવાનો ઓક્સિજન આપણી પાસે છે, કારણ કે એ ઊંચાઈ ઉપર પછી કઈ શ્વાસ તો લઈ ન શકાય, એટલે કે રિટર્ન આવવાનો આપણી પાસે ઓક્સિજન નથી, આપણે જિંદગી રહી તો ફિર ટ્રાય કરેંગે, જીવન છે તો પાછા ચડશું. એમ અત્યારે હવે બુદ્ધિનું કામ એ છે કે ઉતરી જવાય, કારણ કે ઓક્સિજન ખલાસ થઈ જશે. પૂર્ણિમા સિન્હા કે હું એક ની બે નો થઈ, ના મારે ચડવું જ છે. હું ધીમે ધીમે કરતી ઢળાતી ચડી ઉપર, ચડી તો ખરી. ન્યાય એને ઓલા પાસે 1 મિનિટનો વિડીયો બનાવડાયો, પોતે વિડીયો મેસેજ આપે છે, એ યુટ્યુબમાં છે વિડીયો મેસેજ. ઓલો એટલો ખારો થતો હતો એની હારે હતો, એને વિડીયો મેસેજ બનાવડાયો અને પછી એને ઉતરવાનું શરૂ કર્યું. તો આ કઈ ફિલ્મ તો છે ને, રિયાલિટી છે જીવનની. એટલે એને ધાર્યું, ઓલાએ કીધું તું એમ જ, થોડા નીચે આવ્યા તો ઓક્સિજન ખાલી થઈ ગયું, ખાલી થવા આવ્યું, પૂરું થઈ ગયું. હવે ઓક્સિજન હતો નહીં, થોડો ટાઈમ શ્વાસ લઈ શકાય એમ હતું. એવા ટાઈમે એક ઓસ્ટ્રેલિયન પર્વતારોહક છે, એ ઉપર હવામાન ખરાબ હશે એવું લાગ્યું એટલે પાછો ફરતો હતો. એની પાસે 2 એક્સ્ટ્રા બોટલ હતી, એમાંથી એને 1 બોટલ આને ઓક્સિજન ની આપી અને એ બોટલ લઈને નીચે આવી. પછી કે છે કે હું હિરોઈન નહોતી, હું કઈ મોટી કઈ એવી બાહુબલી નહોતી, મેં ઓલાની વાતને ગણકારી નહીં અને ચડી ગઈ. પણ મને ખબર હતી કે જો આ વખતે નહીં ચડું તો હવે મને કોઈ 25-30 લાખ રૂપિયા આપે એ વાતમાં માલ ને, હવે મારાથી આ વસ્તુ ન થાય, એટલે આ વખતે મારે ચડવું જ પડે. વિડીયો મેસેજ એટલે જ બનાવ્યો કે ખબર હતી કે હવે હું મરી જવાની, તો એટલીસ્ટ હું એ મારા દેશની એ યુવાનોને, મારા દેશની દીકરીઓને હું એટલો મેસેજ આપતો જાઉં, જો તમારામાં ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો તમે ગમે એ કરી શકો. પણ where there is a will there is a way, જ્યાં તમારી જહાં ચાહ હૈ વહાં રાહ હૈ. ઈ 16,000-17,000 ફૂટની જે 21,000 ફૂટની ઊંચાઈએ એને ત્યાં ગેસની બોટલ મળી ગઈ બોસ. તો વિચાર કરો, અને તમે અત્યારે નીકળી જાઓ વિડીયો મીટિંગ બંધ કરીને, તમને ગેસનો બાટલો ન મળે, 8 જ વાગ્યા હે ને તોય, જો ન લેવો હોય તો. ઓલા ન્યા ગેસની બોટલ મળી 21,000 ફૂટ. પણ તમને ઘરેથી પરાણે ધક્કો મારે, જા બેટા ગેસ ખલાસ થઈ જાય એમ છે, મહેમાન આવવાના, મારે નથી જવું, અત્યારે ક્યાં ગેસ મળે, નો જ મળે. રિક્ષા નો મળે, બહાર નીકળો ઘણી વાર કલાક ઉભો રહ્યો, રિક્ષા નો મળી, તારે જવું જ નહોતું ભાઈ, રિક્ષા નો મળી. હું એટલે કહેવાની બાબત, તો શિદ્દત થી તૈયારી કરો ને દોસ્ત, તો કોઈ પણ પરીક્ષા ક્રેક થઈ જાય. હવે આપ તો ક્લાસ 3 તો એમાં ક્યાંય આવતું નથી લિસ્ટમાં, આ તો લિસ્ટ 1 થી શરૂ થાય બધા. અને આપણે ક્લાસ 3 નો થાય, આપણે એટલા નમાલા, એટલા પાંગળા છે, એટલા બધા અપાહિજ ને માનસિક વિકલાંગ છે કે આપણાથી એક સામાન્ય વર્ગ 3 ની પરીક્ષા 100 MCQ ની ખાલી ટીક કરવાના, બધું આપણે ભણી ગયા હોય ઈ જ છે એની અંદર, ઈ જ ગુજરાતી 10મા 12મા સુધીનું, ઈ જ અંગ્રેજી 12મા સુધીનું, ઈ જ બેઝિક મેથ્સ, ઈ જ સામાન્ય જ્ઞાન જે આપણે SS ભણી ગયા છીએ, ભણેલું જ ભણવાનું છે. એવું કઈ નવો સબ્જેક્ટ નથી કે હજી હાલો PSI માં લો આવશે, બાકી એવો કયો વિષય નવો આવે કે તમને જિંદગીમાં આઈડિયા ન હોય. તો પોઈન્ટ ઈ જ છે કે એકવાર કમર કસવી પડે, એકવાર આપણે આપણી જાતને પૂછવું પડે કે વોટ આઈ વોન્ટ ટુ ડુ, મારે શું કરવાનું છે. ત્યાંથી જો હકારાત્મક જવાબ મળે અને જનૂન ચડે, એ જનૂન બહુ જરૂરી છે. જિદ્દી લોકોથી આ કામ થાય, બહુ જિદ્દી હોય ને એ કરી શકે. કોક કઈ સંભળાવી જાય ને તો લાગી આવતું હોય, હાલો મને ફલાણું કઈ ગયો, તારું કામ નહીં, હવે જો હું કરવું. તો જીદ જરૂરી છે દોસ્ત, બાકી છે કાંઈ નહીં અંદર. સમજજો તમે, બહુ સિમ્પલ વસ્તુ છે. પેલો પ્રકાર વાક્યનો વિધાન વાક્ય. વિધાન વાક્યમાં કરતા ક્રિયાપદ કર્મ, સૌથી વધારે આ વાક્ય પ્રકારનો ઉપયોગ આપણે કાળ ભણવાના છીએ ને એમાં થશે. ટેન્સની અંદર 70% વાક્યો વિધાન જ હશે, કારણ કે કાં હકાર વિધાન હશે ને કાં કેવું હશે નકાર વિધાન, અને બાકી 30% વધ્યા એ હશે પ્રશ્નાર્થ વાક્ય. સમજ્યા તમે? 70% વાક્યો આવા હશે, બાકી બધા પ્રશ્નાર્થ હશે, વિધાન વાક્ય. બીજો પ્રકાર છે પ્રશ્નાર્થ વાક્ય. મેં કીધું એમ પ્રશ્નાર્થ વાક્ય એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે તમને ખબર છે પ્રશ્નાર્થ કોને કહેવાય, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય. પણ અંગ્રેજીમાં સરસ રીતે પ્રશ્નાર્થ વાક્ય સમજાવી શકાય તમને. ફોર એક્ઝામ્પલ, અંગ્રેજીમાં 5 જ રીતે પ્રશ્ન પૂછી શકાય. અંગ્રેજી ભાષામાં પ્રશ્નની શરૂઆત 5 જ રીતે થાય. એક તો ટુ બી થી શરૂઆત થાય, એમ ઇઝ આર વોઝ વેર, આપણે ભણવાનું બાકી છે બધું. આર યુ રેડી, તો એ એમ ઇઝ આર વોઝ વેર ટુ બી ના રૂપ કહેવાય. એમ ઇઝ આર વોઝ વેર, આ ભણીશું આપણે વહેલી તકે, નેક્સ્ટ લેક્ચરમાં જ ભણવાના છે. આ રીતે પ્રશ્ન પૂછાય. આર યુ રેડી, વેર યુ બિઝી. બીજું છે ટુ હેવ થી પ્રશ્ન પૂછાય, આ પણ ત્રીજા લેક્ચરમાં ભણશું. હેવ ના 3 રૂપો છે, હેવ, હેઝ અને હેડ. તો આનાથી પણ પ્રશ્ન પૂછી શકાય કોઈ પણ પ્રશ્ન હોય તો. પછી ટુ ડુ થી પ્રશ્ન પૂછાય, એના 3 રૂપો છે, ડુ,
ડઝ અને ડીડ. તો આનાથી પ્રશ્ન પૂછી શકાય, ટુ ડુ થી. એમએવી મોડેલ ઓક્સિલરી વર્બ થી પ્રશ્ન પૂછાય, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ વગેરે. અને છેલ્લી છે WH વર્ડ, પ્રશ્ન સૂચક શબ્દો જે હોય બધા, વેર આર યુ ગોઈંગ, વાય આર યુ લેટ, હુ આર યુ, વોટ ડુ યુ વોન્ટ, વેન વિલ યુ કમ. તો એનાથી પ્રશ્ન પૂછી શકાય. તો અંગ્રેજીમાં 5 જ રીતે પ્રશ્ન કરી શકાય, ટુ બી, ટુ હેવ, ટુ ડુ, મોડલ ઓક્સિલરી અને WH વર્ડ્સ. આ પેલા ત્રણેય તો આપણે છે ને હમણાં આગામી 2 લેક્ચર કે 3 લેક્ચરમાં જ આ બધું શીખી લેવાના છે. આ ત્રણેય મોડેલ ઓક્સિલરી નું આખું ચેપ્ટર ભણાવીશ. WH તો આપણને એમને ખબર હોય, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય એ આપણને ખબર છે. હવે આ બધા હકાર પ્રશ્ન છે, નકારે કરી શકાય, લાઈક આર યુ નોટ રેડી, હેવ યુ નોટ સીન ધ તાજ, અથવા આગળ મૂકી દો ડોન્ટ ને ટૂંકું રૂપ આવે, ડોન્ટ યુ લાઈક ટી, કાન્ટ યુ સ્પીક ઇંગ્લિશ. તો નકાર પ્રશ્નાર્થી થાય, પણ નકાર પ્રશ્નાર્થ ઓછા બનતા હોય, ઓછા લોકો નકારાત્મક પ્રશ્ન કરતા હોય, કારણ કે એમાં કોઈ જવાબ હા કે નામાં ન મળે. હું તમને એમ કહું આર યુ નોટ બિઝી, શું તમે બિઝી નથી? તો હા કયો ને તોય નથી જ થાય, ના કયો તોય નથી જ થાય. તમને હજી બુદ્ધિ નથી આવી? તો કે હા નથી આવી, ના નથી આવી, બે માં નેગેટિવ જ થાય. જોયું, નકારાત્મક પ્રશ્ન ઓછો કરતા હોય. એટલે આપણે કે બહુ કઈ કામ નહીં પડે નકારાત્મક પ્રશ્નનું. પ્રશ્નાર્થ વાક્ય 12 કાળની અંદર સૌથી વધારે વપરાશે પ્રશ્નાર્થ, અને એની પહેલાના વિધાન. આ 2 વાક્ય પ્રકાર આપણી માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ. ક્યાં ક્યાં? એક તો પ્રશ્નાર્થ અને એક વિધાન. આ 2 વાક્યો સૌથી વધારે આપણે વાપરવાના થશે. ત્રીજો વાક્ય પ્રકાર આજ્ઞાર્થ, હમણાં જ આપણે જોયો છે. આજ્ઞાર્થ વાક્ય મેં વાત કરી, જેમાં કોણ ના હોય, કરતા ન હોય, એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. ઇંગ્લિશમાં એને ઇમ્પરેટિવ કહેવાય. આજ્ઞાર્થ એટલે આપણને એમ થાય કે આમાં આજ્ઞા કરવામાં આવતી હોય, એને આજ્ઞાર્થ કહેવાય. સાચી વાત છે, આજ્ઞા કરવામાં આવે, પણ માત્ર આજ્ઞા ન હોય, બીજું ઘણું બધું કરી શકાય. જેમ કે વિનંતી કરી શકાય, હુકમ કરી શકાય, સૂચના આપી શકાય, ધમકી આપી શકાય, ચેતવણી આપી શકાય, સલાહ આપી શકાય. પણ આની 2 શરતો હોય, 2 બાબતો. એક એ કે એમાં કરતા ન હોય, કરતા ન હોય. અને બીજું જે ક્રિયા દર્શાવતો શબ્દ છે ને, ક્રિયાપદ મૂળ રૂપમાં હોય. કયા રૂપમાં? મૂળ રૂપમાં. મૂળ રૂપ એટલે શું? તો કે કોઈ પણ પ્રકારનો સ્પેલિંગમાં ચેડા ન થયા. અત્યારે તમને મૂળ રૂપ ને સમજાય તો ગોટે ચડશો. એટલે દેશી ભાષામાં કહું, સ્પેલિંગ એનો ઓરિજિનલ જ હોય. ફોર એક્ઝામ્પલ, ગો હોય તો ગો જ હોય, એનું વેન્ટ કે ગોઈંગ કે ગોઝ કે એવું કઈ થયું હોય નહીં. કરતા હોય નહીં. જેમ કે સ્ટે હોમ, સ્ટે એટલે રહેવું, હોમ એટલે ઘરે. ક્લોઝ ધ ડોર, દરવાજો બંધ રાખો, ઘરે રહ્યો. ગેટ આઉટ, બહાર વયા જાઓ. ડોન્ટ બ્રેક રૂલ્સ, નિયમો ન તોડો. ડોન્ટ થ્રો એનીથિંગ હિયર, અહીં કાંઈ ફેંકવું નહીં. હકાર નકાર બંને. પણ આની શરત શું? એક તો મેં કીધું એમ કર્તાની ગેરહાજરી, અને બીજું ક્રિયાપદ જે છે એનો સ્પેલિંગ નો ફરે. ક્રિયાપદ છે એ ઓરિજિનલ હોય. જો તમે જોઈ લો, સ્ટે છે બરોબર, ક્લોઝ, ગેટ, બ્રેક, થ્રો, અને પાછળ એસ કે ઈડી કે ઈએન કે આઈએનજી કે એવું કાંઈ લાગે નહીં. આને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. અને ક્રિયાપદથી જ વાક્ય શરૂ થાય. જો કરતા ન હોય, આપણને ખબર છે અંગ્રેજીની વાક્ય રચના શું છે, તો કે કરતા, ક્રિયાપદ અને કર્મ. આમાં કોણ ન હોય, તો કરતા ન હોય તો ક્યાંથી શરૂ થશે? ક્રિયાપદથી વાક્ય શરૂ થાય. આ નકારાત્મક હોય તો આગળ ડોન્ટ કે એવું આવે, ડોન્ટ આવું આવી શકે, બરોબર. હા, ક્રિયાપદ નું ઓરિજિનલ રૂપ. ટુ વાળું નહીં કાસમ, ટુ વાળું આમાં નું આવે, એ મૂળ રૂપ છે, એ તો ક્યાંય નો આવે. જનરલી વચ્ચે વાપરી શકાય. આમાં ઓરિજિનલ સ્પેલિંગ એટલે મૂળ રૂપ જ થયું, પણ ટુ વિનાનું. આજ્ઞાર્થ વાક્ય, આને કાળ સાથે કોઈ લેવા દેવા નથી. ત્રીજો પ્રકાર જોઈશે. પેલો પ્રકાર વિધાન, સૌથી વધારે લેવા દેવા. કેટલા લેવા દેવા? તો કે 70% જેટલા. પ્રશ્નાર્થ તો કે 30% જેટલા. 100% થઈ ગયું. હવે જે 3 વાક્ય પ્રકાર સમજાવું છું, એ તો તમને હું MCQ માટે સમજાવું છું. કદાચ તમને સીધો પ્રશ્ન પૂછાઈ જાય, અથવા ક્યાંય વાંચતા કરતા હોય તમને આઈડિયા રહે કે ભાઈ આ પ્રકારનું વાક્ય છે, બરોબર. જોઈએ ચોથો પ્રકાર, આ આજ્ઞાર્થ. ચોથો ઉદ્ગાર વાચક વાક્ય. આ કાળ મુજબ બને, પણ બહુ ઓછા બોલાતા હોય, એટલે આની બહુ તમારે તૈયારી ન કરવી પડે અલગથી કઈ ઉદ્ગાર વાક્યની. ફોર એક્ઝામ્પલ, વોટ એન આઈડિયા, તો પાછળ ઉદ્ગાર ચિહ્ન હોય. મોટા ભાગે વોટ અથવા હાવ થી શરૂ થાય.
વોટ અથવા હાઉ એનાથી વાક્ય શરૂ થતું હોય. જસ્ટ અ મિનિટ, એક જ મિનિટ હો ભાઈ. ભાઈ લેક્ચર ચાલુ છે, ફોન કરું કલાકમાં. ઓલું ખાલી થઈ ગયું છે, કમ્પ્લીટ ચાવી દેવાનું રહી ગયું. હા હા, સવાર પહોંચાડી દો, સવાર પહોંચાડી દો. હા ઓકે ઓકે. યસ, તો વોટ અને હાઉ થી મોટા ભાગે બનતા હોય. લાઈક હાઉ બ્રેવ યુ આર, તું કેટલો બધો બ્રેવ છો, અને પાછળ આવે ઉદ્ગાર ચિહ્ન. વોટ અ બ્યુટીફુલ પ્લેસ ઇટ ઇઝ, કેટલી સુંદર જગ્યા છે. વોટ અ બ્યુટીફુલ પ્લેસ ઇટ ઇઝ. પછી ઘણી વાર એવું હોય વાક્ય વિધાન જ હોય, જેમ કે આ તમે હુર્રા ને કાઢી નાખો અહીંથી, હુર્રા, તો આ વિધાન વાક્ય જ છે. કર્તા, ક્રિયાપદ, કર્મ. વી વોન ધ મેચ, અમે મેચ જીત્યા હતા. પણ આગળ ઉદ્ગારવાચક શબ્દ હોય છે. હુર્રા, વી વોન ધ મેચ. અલાસ, આઈ એમ ફિનિશ્ડ, અરે રે હું બરબાદ થઈ ગયો. તો પાછળ તમે જુઓ આઈ એમ ફિનિશ્ડ, તો એ વિધાન જ છે. પણ આગળ ઉદ્ગારવાચક શબ્દ, જેને આપણે શું કહીએ અંગ્રેજીમાં પાર્ટ્સ ઓફ સ્પીચમાં ઇન્ટરજેક્શન, 8મો પાર્ટ ઈ આપે. આને કાળ સાથે નિસ્બત છે. જો અહીંયા આર આવ્યું તો આ વર્તમાન કાળ કહેવાય, આ ભૂતકાળ કહેવાય, ઈઝ વર્તમાન કાળ. પણ બહુ ઓછું બોલાતું હોય, અને કાળ ભણતી વખતે તમારે આ વાક્યને દિમાગમાં રાખવાની રિક્વાયરમેન્ટ હોય નહીં. આ તો ક્યાંક વળી ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એમાં ઉદ્ગાર વાક્ય પૂછાતા હોય, ત્યાં આપણને કામ લાગે. અથવા ઘણીવાર વર્ગ 3માં સીધે સીધું તમને વિધાન વાક્ય આપીને એમ કે આનો ઉદ્ગાર બનાવો. ઈ કેમ બને, શું બને, આપણે આગળ જોવાના છે. અત્યારે ટેન્સ ની વાત કરી છે, કાળ નહીં. તો કાળ ને ઉદ્ગાર વાક્યને બહુ કઈ જાજો સંબંધ છે નહીં. આની પહેલાના વાક્યને કાળ આરે કોઈ સંબંધ નહોતો. એ કયો પ્રકાર હતો? આજ્ઞાર્થ, જે સીધું ક્રિયાપદથી શરૂ થાય. આ વોટ કે હાવ કે ઉદ્ગારવાચક શબ્દથી શરૂ થાય. અને છેલ્લો પ્રકાર છે ઈચ્છાદર્શક વાક્ય. ઇંગ્લિશમાં એને ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવાય. ઓપ્ટેટિવ, ઈચ્છાદર્શક. આને પણ કાળ સાથે કેટલું નિસ્બત? તો કે આટલું. કેટલા ટકા? તો કે 0% નિસ્બત છે કાળ સાથે. 0%, નો રિલેશન. એટલે કાળ ભણતી વખતે ઈચ્છાદર્શક વાક્યોને દિમાગમાં લાવવા પડે નહીં. આમાં પણ ઉદ્ગાર ચિહ્ન હોય આગલાની જેમ. આની જેમ ઉદ્ગાર ચિહ્ન આવે, ઉદ્ગારની જેમ. જુઓ, મે ગોડ બ્લેસ યુ. આપણે કોઈને ઈચ્છા રજૂ કરીએ ને, ઈચ્છા કરીએ, કોઈને વિશ કરીએ, કોઈને વળી આશીર્વાદ આપી, બ્લેસ કરીએ, કોઈને શ્રાપ આપી, શ્રાપ, શ્રાપ આપીએ ને, શ્રાપ. આમ ખરાબ કહેતા હોય આપણે, શરાપ, ખરાબ આપવા, તારું કોઈ દી સારું ન થાય, જા. તો ઈચ્છાદર્શક વાક્ય, કારણ કે બોલનારની ઈચ્છા રજૂ થઈ. મે ગોડ બ્લેસ યુ, ભગવાન તારું ભલું કરે, તો ઈચ્છા છે. તમે કોઈને અત્યારે ફેસબુકમાં ને બર્થડે હોય તો વિશ કરતા હો, તો એ બધું ઈચ્છાદર્શકમાં આવે. મે યુ લીવ લોંગ, લાંબુ જીવો, મોટા ભાગે મે થી જ શરૂ થતા હોય. ઓલ ધ બેસ્ટ, ટૂંકા ટૂંકા વાક્યો એમાં જ આવે. ગુડ મોર્નિંગ, ઈચ્છાદર્શક છે ને. આપણે ઈચ્છા છે ગુડ મોર્નિંગ, તમારો દિવસ છે શુભ રહે, સવાર સારી રહે. હેપી બર્થડે, જન્મદિવસ સારો રહે, તો ઈચ્છાદર્શક છે. નેગેટિવ ઈચ્છાઓ પણ આમાં આવતી હોય. મેં કીધું એમ, ગો ટુ મે યુ નેવર સક્સીડ, તું કોઈ દી સફળ નો થા, જા. મે યુ ડાઈ સૂન, વેલો મર, તમે કયો. તો એ ઈચ્છા દર્શક છે. એની માટે શ્રાપ છે, તમારી માટે તો ઈચ્છા જ છે ને. પણ આને કાળ સાથે કોઈ નિસ્બત નથી. તો કેટલા વાક્યો રહ્યા જેને કાળ હારે સંબંધ છે? એક રહ્યો એ રહ્યું ડિક્લેરેટિવ, અંગ્રેજીમાં લખું છું હવે, ડિક્લેરેટિવ. અને બીજું રહ્યું એ ઇન્ટ્રોગેટિવ. આ બે વાક્ય પ્રકાર કાળ ભણનાર માટે અગત્યના. ડિક્લેરેટિવમાં વળી બે વસ્તુ આવે, હકાર અને નકાર. બંને પ્રકારના ડિક્લેરેટિવ. ઇન્ટ્રોગેટિવમાં નકારની બહુ જરૂર પડે નહીં. હવે આ બંને વાક્ય પ્રકારની અંદર તમને કર્તા તો જોવા મળશે જ મળશે, અને ક્રિયાપદ પણ જોવા મળશે જ મળશે. એટલે કે સબ્જેક્ટ અને વર્બ તો હશે જ. કર્મ હોય પણ ખરો ને નોય હોય, એનાથી આપણને કોઈ ફેર પડતો નથી. બરોબર? કર્તા બધા સેન્ટેન્સમાં એક્સપ્લેનેટરી સાઇન ના આવે ને? ના, ન આવે બધામાં. એક્સક્લેમેશન સાઇન ન આવે. ગુડ મોર્નિંગ ને એમાં બહુ જરૂર ન હોય. એનીવેઝ, તો આપણે કાળની વાત કરીએ તો કાળ માટે બે વાક્ય પ્રકાર આપણે જોવાના થશે, વિધાન
અને પ્રશ્નાર્થ. વિધાનમાં હકારાત્મક વિધાન અને નકારાત્મક, અને બધામાં ફરજિયાતપણે આ બે વસ્તુ તો હશે જ. કઈ બે વસ્તુ? કર્તા અને ક્રિયાપદ. અત્યારે આપણે વાક્યના પ્રકાર જોયા. હવે વાક્યના પ્રકાર જોતા આપણને સમજાઈ ગયું. કાળ ભણવા માંગતા હો તો આ બે વિધાન ઉપર જો સમજજો. મેં તમને જે લખ્યું હતું કે બહુ અગત્યનું લેક્ચર છે, એ આ બધી બાબત માટે લખ્યું. તમને એટલી ખબર પડી કે વાક્ય કેમ બને છે કે કર્તા ક્રિયાપદ કર્મ. એ સમજાઈ ગયું બધાને? નો સમજાણું હોય તો મને પૂછો. પછી તમે એવું કીધું વાક્યના પ્રકાર તો કે 5: વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ જેમાં કર્તા ન હોય, ઉદ્ગાર અને ઈચ્છા દર્શક. કાળ માટે અગત્યના ક્યાં? તો કે આ બે રહ્યા ઈસામાં, વિધાન અને પ્રશ્નાર્થ. બરોબર. હવે વાક્ય બને 3 ઘટકથી, કર્તા, ક્રિયાપદ, કર્મ. પણ કાળ માટે જે બે અગત્યના વાક્ય પ્રકાર છે, વિધાન અને પ્રશ્નાર્થ, એની અંદર બે ઘટકો તો ફરજિયાત હોય જ. ક્યાં ક્યાં? તો કે કર્તા અને ક્રિયાપદ. અને એ બેયને આપણે સમજવા પડે. જેમ વાક્યના પ્રકાર છે ને બોસ, એમ કર્તાના પણ પ્રકાર છે અને ક્રિયાપદના પણ પ્રકાર છે. આવું તમે કોઈ દી લગભગ જે પહેલી વાર મારી પાસે ભણી ગયા હોય આની પહેલા તો ખબર નહીં. બાકી લગભગ આટલું બધું દેશી ઢબે અને આટલું પાયાથી લગભગ ક્યાંય અત્યારે નથી સમજાવતા. કારણ કે રીઝન એ છે કે એને 20-22 કલાક જ આપતો હોય, ક્લાસનો સંચાલક હોય ને, એને કીધું હોય કે ભાઈ 22 થી 25 કલાકમાં ઇંગ્લિશ ગ્રામર પૂરું તારે કરી દેવાનું. 25 તો બહુ સારો ક્લાસ હોય તો આપે, બાકી 20 જ આપે. 20 કલાકમાં ભેગું જ ન થાય. અને ઘણીવાર શિક્ષક પોતે બહુ હોશિયાર હોય, પોતે પેપર દેવા બેસે અંગ્રેજીનું તો બધા સાચા પડે એમ હોય, પણ એને ઈ ખબર ન હોય કે સમજાવવું શું. એને એમ થાય કે 10 મુદ્દા છે તો 10 મુદ્દા ભણાવી દઈએ. પણ 10 મુદ્દાનો જે પાયો છે કે કયા મુદ્દાનું શું બેઝ છે, એનું કન્ટેન્ટ શું છે, એ તો તમને સમજાવવું પડે ને. એટલે જ કોક માણસો આપણને બોલાવતા હોય કે યાદ કરતા હોય કે કહેતા સર તમે અંગ્રેજી સારું ભણાવો. બાકી બધા અંગ્રેજી તો ફિક્સ જ છે, એમાં કઈ નવું છે નહીં. મેં કીધું ભણાવવું સહેલું છે, પણ સહેલી રીતે ભણાવવું બહુ અઘરું છે. અને શું ભણાવવું ને શું ન ભણાવવું કાગળમાં નથી એવું. આ બધું ક્યાંય કાગળમાં સિલેબસમાં આવું ક્યાંય ન આવે. ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ ફલાણું ઢીકણું. પણ હું તમને ભણાવું છું કારણ કે મને ખબર છે કે જો આ ભણ્યા હશો ને તો આગળ ટપા પડશે, બાકી બાઉન્સર જશે. ઓકે, તો વાક્યના પ્રકાર આપણે સમજ્યા. નાનકડી ટેસ્ટ જેવું લઈએ. 5 વાક્યો તમારી સામે મૂકું છું, તમારે એના વાક્ય પ્રકાર મને કહેવાના છે. બરોબર? પહેલા તમે જોઈ લ્યો, પછી અનમ્યુટ થઈને મને હું કહું એ કેજો, નામ બોલું એ મને જવાબ દેજો. આપણે એવું કરીએ, નામ બોલીએ. ચાલો, બરોબર? જોવા દો મને લિસ્ટ કોણ કોણ છે. અભયરાજસિંહ થી શરૂ કરી. અભયરાજસિંહ ઝાલા, પેલું વાક્ય કયા પ્રકારનું છે? અભયરાજસિંહ, અભયરાજસિંહ સાંભળો છો મને? વર્તમાન કાળ છે. એમ કાળ નહીં, વાક્યનો પ્રકાર કયો છે? ડિક્લેરેટિવ, ઇન્ટ્રોગેટિવ, એટલે કે વિધાન છે, પ્રશ્નાર્થ છે, આજ્ઞાર્થ છે, ઉદ્ગાર છે, ઈચ્છા દર્શક, પ્રશ્નાર્થ. ઇંગ્લિશમાં શું કહેશું? ઇન્ટ્રોગેટિવ. શું કહેશું? ઇન્ટ્રોગેટિવ. થેન્ક યુ અભયરાજસિંહ. અર્જુન ગોસાઈ, રાજ ઇઝ વેઇટિંગ ફોર મી, કયા પ્રકારનું વાક્ય છે? અર્જુન ગોસાઈ. अर्जुन, मेरे करण अर्जुन आएंगे. ક્યાં ગયો અર્જુન? અર્જુન ભાઈ. સર હું બારે છું એટલે એમાં આવું છે. હું ક્યારેક આવું છું, ક્યારેક વહી જાવ, એવું થાય છે. નેટવર્ક નથી આવતું. અચ્છા, ધ્યાન હોય તો જોવો તો આ વાક્ય કયા પ્રકારનું છે, ખ્યાલ આવશે કે આઈડિયા નથી બહુ? નહીં સર, હજી હું બાર રસ્તા ઉપર છું. ઓકે, કોઈ વાંધો નહીં અર્જુનભાઈ, થેન્ક યુ. છેલ્લેથી શરૂ કરીએ. યશ ગામડા. યશભાઈ. યશ યશ બેટા, કયા પ્રકારનું વાક્ય છે? યશ તો લેફ્ટ ના નાર્ય. યશ. ઓકે, વૃંદા કાચા. વૃંદા બેટા, આ કયા પ્રકારનું વાક્ય છે? રાજ ઇઝ વેઇટિંગ ફોર મી. વિધાન વાક્ય. વિધાન ઇંગ્લિશમાં શું કહેશું વૃંદા? ડિક્લેરેટિવ સેન્ટેન્સ. ડિક્લેરેટિવ. વેરી ગુડ, થેન્ક યુ. ઓકે, પછી છે સંજયભાઈ બાબરિયા. રીડ ધ ઇન્સ્ટ્રક્શન કેરફુલી સંજયભાઈ, અને મને જવાબ આપો કયા પ્રકારનું વાક્ય છે? ડિક્લેરેટિવ. ડિક્લેરેટિવ. નો. આ રંગ કસુંબલ ડાયરો કોણ છે ભાઈ? નામ તમારું રાખજો મિત્રો. આમાં નામ છે ને તમારું જ રાખજો. આમાં રંગ કસુંબલ ડાયરો નામના એક મિત્ર છે, એનું નામ મને આમાં નથી ખબર પડતું. મારે એને કેમ કેવું? રંગ કસુંબલ જવાબ આપો એમ તો ન કહેવાય ને, એટલે નામ તમારું જ રાખવું. આમાં ડિક્લેરેટિવ નથી સંજયભાઈ. કોને પૂછશું આપણે? રહ્યો સિદ્ધિબેન વેકરિયા.
કયો પ્રકાર છે આ સિદ્ધિબેન? સિદ્ધિબેન મારો અવાજ તમારા સુધી પહોંચે છે? યશ તારું કઈ ગોઠવાણું? તેજસભાઈ ઉદાસ, કયા પ્રકારનું વાક્ય છે આ? રીડ ધ ઇન્સ્ટ્રક્શન કેરફુલી. સર આજ્ઞાર્થ છે. યસ, આજ્ઞાર્થ છે. ઇંગ્લિશમાં એને શું કહેશું? ઇમ્પરેટિવ. થેન્ક યુ, વેરી ગુડ. ચલો નેક્સ્ટ લઈએ. માણસી ટાપરિયા, મે યુ લીવ લોંગ માણસી, જાજુ જીવો, કયા પ્રકારનું છે? ઈચ્છા દર્શક. ઇંગ્લિશમાં એને કહેશું ઓપ્ટેટિવ. કોમલબેન ગઢવી, વોટ અ નાઇસ બુક ધીસ ઇઝ, કયા પ્રકારનું છે કોમલબેન? कोमलबेन, क्या मेरी आवाज आप तक पहुंच रही है कोमलबेन? सर हाँ, वेरी गुड. क्या प्रकारનું વાક્ય છે? What a nice book this is. હેલો, ખબર નહીં પ્રકારનું એમ કેમ આવે છે કોમલબેન? હમણાં જ આપણે વાત કરી ને, વોટ અ નાઇસ બુક. પાછળ કયું ચિહ્ન આવ્યું છે જોવો તો, ચિહ્ન ઓળખતા આવડે છે કોમલબેન? પ્રશ્નાર્થ એટલે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ નથી બેટા. ચિહ્ન કયું છે? ધીસ ઇઝ પછી જોતો પ્રશ્નાર્થ ચિહ્ન છે ના, તો આને કયું કહેવાય? ઉદ્ગારવાચક છે. આ વાક્ય કયું છે? ઉદ્ગારવાચક, એક્સક્લેમેટરી છે. બરોબર, ઉદ્ગારવાચક વાક્ય. વોટ અથવા હાવ થી શરૂ થાય ને પાછળ છે ને ઉદ્ગાર ચિહ્ન હોય. હજી 5 વાક્યો છે, ફટાફટ જોઈ લઈએ. ચાલો, કોને પૂછશું આપણે? અંજલિ ગોસાઈ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ બુક? અંજલિ, આર યુ ધેર? ચાલો, અનમ્યુટ નથી થયા. ઓકે, પછી કોને પૂછશું? પૂજા ચાવડા. પૂજાબેન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ બુક? કયા પ્રકારનું વાક્ય કહેવાય? પૂજાબેન? ઇન્ટ્રોગેટિવ સર. ઇન્ટ્રોગેટિવ. વેરી ગુડ, થેન્ક યુ. સરસ, સાચી વાત છે. વેરી ગુડ. કિશન કેશુર, કિશનભાઈ, યુ સ્ટે હોમ, કયા પ્રકારનું વાક્ય છે કિશનભાઈ? ઇમ્પેરેટિવ છે. યુ સ્ટે હોમ ત્રણેય છે હો, એમાં કર્તા, ક્રિયાપદ, કર્મ ત્રણેય છે. જો ડિક્લેરેટિવ યસ, નો ડિક્લેરેટિવ સાચું. ઓ વેરી ગુડ, સરસ. પછી કોણ છે ભાઈ? આગળ જવા દો, મને જોવા દો. હર્ષ મહેતા. હર્ષભાઈ, સ્ટે સેફ, કયું પ્રકારનું વાક્ય છે? આજ્ઞાર્થ વાક્ય સર. આજ્ઞાર્થ વાક્ય. ઇંગ્લિશમાં કહેશું ઇમ્પેરેટિવ. જો અંગ્રેજી નામ યાદ રાખજો, કારણ કે પરીક્ષામાં તમને એવું નહીં પૂછે કે આમાંથી આજ્ઞાર્થ વાક્ય શોધો. બધાને કહું. ઓકે, વેરી ગુડ. સર અઠગઠે બોલ્યો હોય તો ગુજરાતી થોડુંક સમજાણું એટલે પછી ઇંગ્લિશમાં સર નો આવડ્યું સર. ના, કોઈ વાંધો નહીં. જે તમે બોલ્યા એ સાચું બોલ્યા છો. ખૂબ સરસ. હિતેશ મકવાણા, આઈ ડોન્ટ પ્લે ચેસ. હિતેશભાઈ, કયા પ્રકારનું વાક્ય છે? આઈ ડોન્ટ પ્લે ચેસ. ભૂલાઈ ગયું. આમ જોવો તો ખરા, ડોન્ટ એટલે કેવું થાય? પહેલો જ પ્રકાર છે આ. પહેલો પ્રકાર કયો હતો? કર્તા, ક્રિયાપદ ને કર્મ ત્રણેય કોનામાં આવે? જે મહત્વનો 70% જે પ્રકારનું મહત્વ છે એ પ્રકાર છે. હવે સમજાણું? હિતભાઈ, આમ નો હાલે હો. હિતેશભાઈ, ધ્યાન આપો. જલદીપ, કયો પ્રકાર છે આ? ડિક્લેરેટિવ માં સર નેગેટિવ. યસ, વિધાન વાક્ય છે. હિતેશ, વિધાન છે. જો કર્તા આવી ગયો, ક્રિયાપદ આવી ગયું અને કર્મ આવી ગયું એટલે વિધાન થાય. ગેટિંગ? અને છેલ્લું છે એ આપણે કોને પૂછશું? લેટ મી ફાઇન્ડ સમવન. ઉર્મી પંડ્યા. ઉર્મી, ઓહ આઈ મિસ્ડ ઇટ. આ કયું છે ઉર્મી? ઉદ્ગાર ને ઇંગ્લિશમાં શું કહેશું? એક્સક્લેમેટરી. 5 પ્રકાર. વેરી ગુડ. ચલો, સો વાક્ય કેમ બને, વાક્ય કોને કહેવાય, અને વાક્યના 5 પ્રકારની વાત કરી. એમાંથી આપણે વાત એ સમજ્યા કે સૌથી વધારે જો કોઈ જરૂરી હોય તો એ 2 વાક્યો છે. એક છે વિધાન, જેને અંગ્રેજીમાં કહેશું ડિક્લેરેટિવ, અને બીજું છે પ્રશ્નાર્થ, જેને અંગ્રેજીમાં કહેશું ઇન્ટેરોગેટિવ.
આ બે વાક્યો છે એ કાળ ભણવા માટે અગત્યના છે. કાળ માટે બે પ્રકાર, વાક્યના બે પ્રકાર. બંને પ્રકારની અંદર કર્તા આવશે અને ક્રિયાપદ આવશે. તો હવે કર્તા અને ક્રિયાપદને આપણે સમજવા છે. કર્તાના પ્રકારો હોય ખરા? તો કે હા, કર્તાના પણ પ્રકાર હોય. પર્સન્સ એન્ડ નંબર્સ, 3 પ્રકારના કર્તા હોય આપણી સામે. જો હમણાં ટેબલ બતાવીશ એટલે તમને ઈઝી લાગશે, ઓય આ તો આવડે છે એવું થશે. કર્તાના પ્રકાર, તો એમાં પહેલું આ ટેબલ નાનપણમાં ભણી ગયા છે, યાદ છે? હા, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. યસ યસ ગામડા, જવાબ આવ્યો તારો બેટા. અવાજ નતો આવતો કઈ, મારી જેવું થઈ ગયું તારે. મારે આ લેપટોપ નો અવાજ બંધ છે, બોલું છું મોબાઈલ માંથી, ભણાવું લેપટોપ માંથી, એવું ચાલુ છે. ઓકે, તો વાક્યનો જે કર્તા છે આ કોણ છે? કેરી મિનાતી EXE. આવું કોઈ છે નહીં, આપણે ડિનાય કરી દઈએ. એટલે તમે તમારા નામથી જ જોઈન થજો પહેલા, તો મને ખબર પડે એડ કરવામાં. જો અત્યારે કોઈ કેરી મિનાતી આવ્યું, હવે એવું તો કોઈ આપણે ક્લાસમાં આવતું નથી, એટલે મેં એમને એડમિટ નથી કર્યા. તો એમાં ઘણીવાર વાયરસ આવતા હોય કે બીજા ત્રીજા પ્રકારના લોકો આવી જતા હોય, એટલે ધ્યાન રાખવું પડે, ખોટા હેરાન કરે તમને મને. યસ, ઓકે. વાક્યનો કર્તા છે ને 3 પ્રકારનો. આ ટેબલ નાનપણથી 500 વાર ભણી ગયા છીએ આપણે, પણ આ શું કામ ભણવાનું હતું ને એ યાદ તમને ખબર પડશે ઘણા બધા. આ ટેબલ છે એ કર્તાનો પ્રકાર બતાવે છે. કોનો પ્રકાર? કર્તાનો પ્રકાર. કે તમારી સામે જો બે કાળ ભણશો એટલે કા કાળમાં વિધાન હશે, કા કાળમાં પ્રશ્નાર્થ હશે. હું એટલે ફરી ફરીને ચીપીને રિપીટ કરું છું. કોકને આમ માનસિક ત્રાસ થાય એટલું રિપીટ કરું છું કે એકનું એક બોલે છે એવું કોકને થતું હોય છે, પણ જરૂરી છે એટલે બોલું. આ બે પ્રકાર તમારી સામે હશે, બે વાક્ય હશે તો એમાં કર્તા તો હશે જ. અને અંગ્રેજીમાં કેવું છે, જેવો કર્તા હોય ને એ પ્રકારે ક્રિયાપદ મુકાય. તમને ખબર છે, આઈ હોય તો એમ મુકાય અને યુ હોય તો આર મુકાય. એટલે આર મૂકવું કે એમ મૂકવું એ નક્કી કોની ઉપરથી થાય? કર્તા ઉપરથી. એટલે કર્તાના પ્રકારને સમજવા પણ જરૂરી છે. કર્તા 3 પ્રકારના હોય, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. અને એ જે 3 પ્રકાર છે એમાંથી કાંઈ એક વચન હોય અને કાંઈ બહુવચન હોય. હવે તમારે શું કરવાનું થશે અંગ્રેજીમાં કાળની અંદર? હા, બચપન કી યાદે આવી ગઈ ને, નાનપણની યાદો. આ બધું કરણ અર્જુન જેવું જ છે, યાદ શક્તિ વહી ગઈ હોય એનું પાછી અપાવતો હોય એવું મને લાગે. હવે તમારી સામે જયારે વાક્ય આવે ખાલી જગ્યાનું, કાળનું કે કોઈ પણ, તેમાં તમારે કર્તા ઓળખવો પડશે કે ભાઈ આ વાક્ય છે એમાં કર્તા છે એ કયા પ્રકારનો છે? પહેલો, બીજો, ત્રીજો. 3 જ પ્રકાર આવે હો. તમે ગમે એ પરીક્ષા આપો, ક્લાસ 3 આપતા હોય એટલે 3 આવે એવું ન હોય, ક્લાસ 2 માં 4 આવે ને 5, ક્લાસ 1 માં 5 પ્રકાર એવું ન હોય. 3 જ પ્રકાર હોય, ઉપરથી નીચે પડો તો કરતા. એટલે તમારી સામે વાક્ય હશે એમાં કા પેલા ફર્સ્ટ પર્સન નો કર્તા હશે. હવે એક વચન હશે તો ક્યાંથી વાક્ય શરૂ થતું હશે? આઈ થી થતું હશે, આઈ. અને બહુવચન હશે તો એ વી થી વાક્ય શરૂ થતું હશે. તમારી સામે જે વાક્ય છે એ વાક્ય જો આઈ અથવા વી થી શરૂ થાય તો એ કર્તા કયા પ્રકારનો હોય? પહેલા પુરુષનો કર્તા હોય. પહેલો પુરુષ જનરલી કહેવાય કોને? તો કે આઈ અને વી ને. તો એ તો બરોબર, પણ શું સૂચવે? તો એવું સૂચવે કે જે બોલે તે. બોલનારો જ્યારે પોતાના વિશે બોલે ત્યારે પહેલા પુરુષમાં બોલે. મારે મારા વિશે વાત કરવી હોય તો એ પહેલા પુરુષથી વાત શરૂ થાય કે હું આમ કરું છું, અમે આમ કરી છીએ. એમાં મારી જ વાત આવે, તમારી વાત ન આવે. હા, તમારી આવે, આપણે આમ કરી છીએ, તો હું તમે બંને આવી ગયા. પણ બોલનારો પોતાના વિશે બોલે તો એ પહેલો પુરુષ કહેવાય. ઓળખાય કેમ? આપણે તો ઓળખવાનું કામ છે, એની ક્યાંય વ્યાખ્યા નથી પૂછાવાની. આપણે તમારી સામે વાક્ય હશે એ પહેલા પુરુષનું છે એ નક્કી કેમ કરશો? તો કે કાં તો એ આઈ થી શરૂ થતું હોય છે અને કાં તો વી થી. આ બે જ શબ્દો, ત્રીજો એક પણ શબ્દ નહીં. અંગ્રેજીમાં કદાચ 5 લાખ કે 50 લાખ શબ્દો હોય, પણ માત્ર આ બે શબ્દો એવા છે જે તમને એની ખાતરી આપશે કે આ વાક્ય પહેલા પુરુષનું છે કે નહીં. ક્યાં બે શબ્દો? આઈ અને મી, વી. આમાં પછી મી કે માય કે અવર એ કાંઈ ન ચાલે હો. બે જ શબ્દો, આઈ અથવા વી. જો આઈ થી શરૂ થાય તો પહેલા પુરુષનો કર્તા, વી થી શરૂ થાય તો પણ પહેલા પુરુષનો કર્તા. બીજો પુરુષ તો કે એમાં આવે યુ, એટલે તું. એક વચન હોય તો, બહુવચન હોય તો પણ આવે યુ. ગુજરાતીમાં તમે. આપણી પાસે ગુજરાતીમાં તું અને તમે એવા બે શબ્દો છે. અંગ્રેજી ભાષામાં એક જ શબ્દ છે, કયો? યુ. એની વ્યાખ્યા તો કે જેની સાથે બોલનારો વાત કરે. સર જે બોલે બહુવચનમાં તે યોર નો પેલો આવે પુરુષ. સર? યોર છે એ માલિકી બતાવે બેટા, યોર નહીં.
યુ જ આવે. હું તને એકને કહેતો હોઉં તો એમ કહું યુ આર સ્માર્ટ, અને તમને 5 જણાને કહેતો હોઉં તો એમ જ કહું યુ આર સ્માર્ટ, તમે સ્માર્ટ છો. એમ તું સ્માર્ટ છો, તમે સ્માર્ટ છો, યુ જ કહેવાય. યોર છે ને એ માલિકી બતાવે, જેમ માય છે, અવર છે, એ આપણે સર્વનામમાં ભણશું. ઓકે સર. અત્યારે ઓકે, તમારી સામે જે વાક્ય છે એનો કરતા બીજા પુરુષનો છે કે કેમ એમ તમને કોઈ ચેક કરવાનું કે તમને કોઈ વાક્ય આપીને એમ કે ભાઈ જો તો ચેક કરતો આ વાક્ય બીજા પુરુષનું છે કે નહીં, તો તમારે એક જ શબ્દ અંગ્રેજી ભાષામાંથી ચેક કરવાનો, ઈ કયો? યુ. એક જ શબ્દ. આ 3 અક્ષર સિવાયનું કાંઈ પણ હોય તો એ બીજો પુરુષ તો નો જ હોય. હવે જો તમારી સામે 3 શબ્દોમાં 2 પુરુષ તો પૂરા થઈ ગયા, આઈ પેલો અને બીજો. ક્યાં 3 શબ્દો? તો કે આઈ, વી અને યુ. એટલે જો વાક્ય આઈ કે વી થી શરૂ થાય તો એ પેલો પુરુષ હોય, યુ થી શરૂ થાય તો એ બીજો પુરુષ હોય, આ 3 થી નો થાય તો એ કયો પુરુષ હોય? ત્રીજો પુરુષ. જે વાક્યની શરૂઆત આઈ થી નથી, વી થી નથી, યુ થી નથી, તો કુલ 3 જ પુરુષ છે. પેલા 2 તો સાવ લિમિટેડ છે. પેલો પુરુષ તો કે આઈ અને વી હોય તો અને તો અને તો જ. બીજો પુરુષ તો કે યુ હોય તો જ. હવે આ 3 શબ્દોથી વાક્ય શરૂ ન થયું એટલે ઓટોમેટિક એટલી વસ્તુ તમે વાંચ્યા વિના કહી શકો, સમજ્યા વિના, કે આનો કર્તા તો ત્રીજા પુરુષનો જ છે. વાક્યનો કર્તા કોણ હશે? ત્રીજો પુરુષ. પણ એના સર્વનામો છે. સર્વનામ આ બધા સર્વનામ કહેવાય, નામની બદલે વપરાય. ત્રીજા પુરુષ એક વચનના સર્વનામ છે એ જાતિ મુજબ આવે. હી આવે, સી આવે ને ઈટ આવે. હી એટલે તે, સી એટલે તે, અને ઈટ એટલે તે. અને આઈ નું બહુવચન આપણે શું કર્યું? આઈ નું બહુવચન વી. યુ નું બહુવચન તો કે યુ. એમ હી નું બહુવચન, સી નું બહુવચન અને ઈટ નું બહુવચન એક જ થાય, ધે. હી ઇઝ અ બોય, તે છોકરો છે. ધે આર બોયઝ, તેઓ છોકરા છે. તો ત્રણેયનું બહુવચન એક જ થાય, ધે. આ ત્રીજા પુરુષના સર્વનામો થયા. આ શું થયા? સર્વનામ. સર્વનામ એટલે નામની બદલે વપરાય. અહીંયા હી ની બદલે તમે રાજુ લખો તો ત્રીજો પુરુષ જ કહેવાય. સી ની બદલે તમે રેખા લખો તો ત્રીજો પુરુષ જ કહેવાય. ઈટ ની બદલે તમે કેટ લખો, બુક લખો, પેન લખો, ત્રીજો પુરુષ જ કહેવાય. હવે ધે ની બદલે ત્યાં તમે બોયઝ લખો, કાર્સ લખો, બુક્સ લખો, પીપલ લખો, સ્ટુડન્ટ્સ લખો, મોબાઈલ ફોન્સ લખો, એ બધું ત્રીજા પુરુષ બહુવચનમાં આવે. કહેવાનો ભાવ કે વાક્યના કર્તા કેટલા, સોરી, કર્તાના પ્રકાર કેટલા? તો કે 3 પ્રકારના કર્તા હોય. પેલો, બીજો, ત્રીજો. પેલો પુરુષ છે કેમ નક્કી થાય? તો કે આઈ અથવા વી થી વાક્ય હોય તો. બીજો પુરુષ છે તો કે યુ થી વાક્ય હોય તો. ત્રીજો પુરુષ છે તો કે હી સી ઈટ તો ઠીક છે, પણ કોઈ પણ એક વચનનું નામ હોય તો ત્રીજો પુરુષ એક વચન કહેવાય. અને કોઈ પણ બહુવચનનું નામ હોય, આ કોની સિવાય? હી સી ઈટ સિવાય. હી સી ઈટ નથી. પણ કોઈ પણ અહીંયા રાજુ લખ્યું તો રાજુ છે, માનો કે હું એમ લખું, સોરી, રાજુ પ્લેઝ ચેસ, સમજો ખાસ, તો આમાં કર્તા કોણ છે? રાજુ. હવે આ કયો પુરુષ છે એવું તમને કોઈ પૂછે તો તમને એટલી તો ખબર પડી જાય કે પેલો ને બીજો નથી. સમજાય છે ને હું શું બોલું છું? હા સર. ઓકે, ગેટિંગ? બરોબર, સમજાય છે. આઈ હોપ કે તમને સમજાય છે. તમારી સામે એક વાક્ય એવું સીધા અક્ષરે લખવું, લ્યો હવે આડું લાગતું હોય તો, કે ભાઈ રામ eats a mango. તો ભાઈ કર્તા કોણ? તો કે રામ. તો તમને પૂછે કયો પુરુષ છે, તમારે ચેક કરવાનું આઈ છે, વી છે, તો કે ના, એટલે કોણ નો હોય? પેલો પુરુષ નો હોય. પછી જો યુ છે તો કે ના, એટલે કોણ નો હોય? બીજો નો હોય. એટલે હવે એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે આ છે કોણ? ત્રીજો પુરુષ. રામ છે એ ત્રીજો પુરુષ છે. હવે તમારે બીજું ચેકિંગ એ કરવાનું કે આ એક છે કે એક થી વધુ છે. રામ તો એક જ કહેવાય, એટલે આ ત્રીજો પુરુષ એક વચન થાય. હમણાં અહીંયા વાક્ય હોત કે રામ એન્ડ સીતા ઈટ અ મેંગો, તો રામ એન્ડ સીતા 2 થઈ જાત તો એ ત્રીજો પુરુષ તો કહેવાત, પણ શું કહેવાત? એને બહુવચન કહેત. આપણી માટે ત્રીજો પુરુષ ની વ્યાખ્યા શું થાય? તો કે ભાઈ ત્રીજો પુરુષ એટલે જેના વિશે વાત થાય તે. જે બોલે એ પેલો પુરુષ. જેની સાથે વાત કરો તમે, તું એમ કે વાત કરો, એ કોણ થાય? બીજો પુરુષ.
અને જેના વિશે વાત કરો એ કોણ થાય? ત્રીજો પુરુષ. હું તમને એમ કહું કે ભારત મારો દેશ છે, તો બોલ્યું કોણ? હું. એટલે હું થયો પહેલો પુરુષ. મેં આ વાક્ય કોને કીધું? તમને. એટલે તમે સાંભળનારા છો. જેની સાથે વાત થાય કોણ કહેવાય? બીજો પુરુષ. ભલે આપણા બે ની વાત નથી એટલે આઈ કે વી કે યુ ન આવ્યું. હું એમ બોલ્યો કે ભારત મારો દેશ છે, ભારત મહાન દેશ છે, તો અહીંયા કોના વિશે વાત થઈ? ભારત વિશે. તો એ ત્રીજો પુરુષ થાય. તું મહાન છો એમ કહું તો તારી હારે વાત થઈ, તો એ બીજો પુરુષ થાય, કારણ કે જેની હારે વાત થાય એ બીજો પુરુષ. આ માથાકૂટ હું એટલે કરું છું અત્યારે. તમને આ ટેબલ તો યાર બહુ સામાન્ય છે, આટલું બધું હું કામ ખેંચે છે? આ લપ હું એટલે કરું છું કે કાળ જો શીખવા હોય કે અંગ્રેજી ગ્રામરના 30 પ્રશ્નો હોય ને બોસ, 30 પ્રશ્નો. માની લ્યો ક્યાં ગયો કલર બદલાવા દો મને 1 મિનિટ. માનો કે અંગ્રેજીના 30 પ્રશ્નો પૂછાય ને તો ગ્રામરના, તો એમાંથી 20 પ્રશ્નો છે ને, તમે સાંભળજો કાન ખોલીને એકવાર ક્લિયર કરી લ્યો. 20 પ્રશ્નો છે ને અહીંયા ટેબલ ઉપર આધારિત હશે. 20 પ્રશ્નો આ એક ઘટક ઉપર આધારિત હશે. કયો ઘટક? તો કે હી, શી અને ઇટ. અંગ્રેજી વ્યાકરણ નો પાયો કે વ્યાકરણ બને કોની ઉપર? તો કે કર્તા ક્રિયાપદ સંબંધ ઉપર. કર્તા ક્રિયાપદ સંબંધ એ અંગ્રેજી ગ્રામરનું મૂળ છે. અને કર્તા ક્રિયાપદ સંબંધ છે એ નક્કી કોનાથી થાય? તો કે ભાઈ કેવો કર્તા હોય તો કેવું ક્રિયાપદ આવે. આ બધાય કર્તા છે ને એક હરખા જ છે, એક જ લાકડી, આ બધાને હંકારવાના હોય. આ એક જ અલગ છે. તમને કુલ મિલા કે 100 બાદ કે 1 બાદ તમને કોઈ પણ વાક્યમાં ત્રીજો પુરુષ એક વચન આ ઓળખતા આવડવું જોઈએ. અંગ્રેજીમાં લખી દઉં તો થર્ડ પર્સન સિંગ્યુલર. તમારી સામે કોઈ પણ વાક્ય આવે, તમે એનો કર્તા સીધો ઓળખી જવા જો કે ત્રીજો પુરુષ એક વચન છે કે નહીં. નથી તો બધાય હરખા, તો પછી કઈ ફેર નથી. ત્રીજો પુરુષ એક વચન કેમ ઓળખશો? તો કે કાં હી હશે, કાં શી હશે, કાં ઈટ હશે, બરોબર? અને કાં કોઈ પણ એક વચનનું નામ હશે. જેમ કે તમે પાણી એમ બોલો તો પાણી ત્રીજો પુરુષ એક વચન કહેવાય. પાણી છે એ ત્રીજો પુરુષ એક વચન થાય, કારણ કે પાણી આઈ, વી ને યુ તો નથી, એટલે પેલો બીજો તો ન હોય. હવે પાણીનું બહુવચન થાય તો કે ના, તો એ કયો કરતા થયો? ત્રીજો પુરુષ એક વચન. તમે એમ કહો કે ભાઈ મારો ફોન બગડી ગયો, તો અહીં મારી વાત નથી થતી. હું એમ ભલે એમ લખું કે માય ફોન, માય ફોન ઇઝ ઓલ્ડ, મારો ફોન જૂનો છે, તો અહીંયા મારી વાત થતી હોત તો આઈ લખ્યું હોત, આઈ એમ ઓલ્ડ. અહીંયા કોના વિશે વાત થઈ? ફોન વિશે. એટલે આઈ, વી ને યુ નથી, એટલે એ પેલો કે બીજો નથી. ત્રીજો પુરુષ છે, કેટલા ફોન ની વાત છે? એક. એટલે ત્રીજો પુરુષ એક વચન કહેવાય. આ તમને ઓળખતા આવડવું જોઈએ. ત્રીજો પુરુષ એક વચન કોને કહેવાય એ. આ થયા કર્તાના પ્રકારો. વાક્યના પ્રકારો જોયા 5. એમાંથી સૌથી અગત્યના વાક્યના 2 પ્રકાર આપણી માટે વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. હવે કર્તાના પ્રકાર 3 પ્રકારના કરતા હોય: ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. એમાંથી સૌથી અગત્યનો પર્સન કયો? તો કે થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એક વચન. આ સૌથી અગત્યનું. કેમ ખબર પડે? તો કાં તો હી, શી, ઇટ હોય, અને કાં કોઈ પણ એક વચનનું નામ હોય. અથવા ઊંધું કરવું હોય નેગેટિવ, તો આઈ નો હોય, વી નો હોય, યુ નો હોય, અને બહુવચનનું નામ નું હોય. જે વાક્ય આઈ, વી, યુ કે બહુવચનથી શરૂ ન થાય એ ત્રીજા પુરુષ એક વચનથી શરૂ થાય. આ કોના પ્રકાર થયા? કર્તાના. આવતા સેશનની અંદર આપણે ક્રિયાપદના પ્રકારો સમજશું.